રામનું મંદિર અહીંયા હાલોલથી આપણે આવીશું તો સાવલી રોડ તરફ આવીશું અને ચંદ્રપુરા વટાવીને કેનાલ વટીને ફાટક વટીશું રેલવે, ત્યાર પછી 1 કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો। અહીંયા આવવા માટે અયોધ્યા ધામ શ્રી રામજી મંદિર આવવા માટે તમે હાલોલથી સાવલી રોડ પર આવી શકો છો। મિત્રો આ મંદિરના દર્શન કરવા આવો તો તમને ગણપતિ બાપ્પા અને હનુમાનજીના દર્શન થશે અને બાજુમાં આવેલા મંદિરમાં રામજીદાસ બાપુનું મંદિર છે। તેમની મૂર્તિ જોતાં જ આપણને લાગશે કે એ મૂર્તિ નહીં પણ ઓરિજિનલ રામજી બાપુ અહીંયા બિરાજમાન છે। તો આ મંદિરના દર્શન કરવા તમે અહીંયા આવી શકો છો મિત્રો। तो मित्रों अयोध्या धाम राम मंदिर हालोलથી સાવલી તરફ રોડ ઉપર આવેલું છે। તે રેલવે ફાટકની એક્ઝેક્ટ થોડા આગળ 1 કિલોમીટર જઈશું તો આ મંદિર આવી જશે અને આ મંદિરની મુલાકાત લેવા માટે તમે રેલવે ફાટકની પાર જશો સાવલી રોડ પર, હાલોલથી સાવલી રોડ પર જે રોડ જાય છે ત્યાં આ મંદિર આવેલું છે। અહીંયા ભગવાન શ્રી રામનું મંદિર છે, બહાર થોડો બગીચો પણ છે અને બંને સાઈડે ગણપતિ અને હનુમાન દાદાનું મંદિર છે। તો મિત્રો મંદિરે આપણે આવી ચૂક્યા છીએ અને હવે દર્શન કરીશું અયોધ્યા ધામવાળા ભગવાન શ્રી રામના। તો વિડીયો આપણો ગમ્યો હોય અને ગમે તો વિડીયો લાઈક કરી, શેર કરી, રાઘવ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અને હવે આપણે દર્શન કરીશું ભગવાન શ્રી રામના। તો મિત્રો ગેટ બંધ હોવાથી કાચવાળો દરવાજો છે અને આપણે કાચની અંદરથી ભગવાન શ્રી રામની પ્રતિમા જોઈ રહ્યા છો મિત્રો। ભગવાન શ્રી રામની પ્રતિમા છે, લક્ષ્મણજી છે, સીતાજી છે અને બાજુમાં બાલગોપાલ છે, એની પણ પ્રતિમા છે। તો વિડીયો આપણે અહીંથી દર્શન કરીને એક બાજુમાં અલગ મંદિર છે ત્યાં પણ જઈશું અને મિત્રો આ દર્શન કર્યા બાદ તમે અહીંયા આવી શકો છો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે। મિત્રો ભગવાન શ્રી રામના દર્શન આપણે કરી લીધા અને હવે બાજુના મંદિરમાં જઈશું। જે બાજુ મંદિર આપણે હનુમાન દાદાનું છે અને સામે ગણપતિ બાપાનું છે। એ મંદિરના પણ દર્શન કર્યા બાદ આપણે બાજુના મંદિરમાં દર્શન કરવા જઈશું। મંદિરની એક્ઝેક્ટ સામે તમે જોઈ રહ્યા છો કે હાથીના પ્રતિમા લગાવેલી છે અને બહાર થોડું બગીચો પણ છે અને થોડા સીડી ઉતરીને આગળ જઈશું તો મિત્રો બાજુમાં ઉતરતાની જમણા હાથે એક બીજું મંદિર આવેલું છે। અહીંયા એ મંદિરના આપણે દર્શન કરીશું મિત્રો। તો મિત્રો આ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિ નહીં પરંતુ રામજીદાસ બાપુની મૂર્તિ છે અને રામજીદાસ બાપુની મૂર્તિ તમને જોશો તો તમને ઓરિજિનલ બાપુ અહીંયા બિરાજમાન હોય એવું લાગશે મિત્રો। તો આ મૂર્તિના દર્શન કરવા માટે તમે અહીંયા આવી શકો છો અને ઓરિજિનલ મૂર્તિ તમને લાગી શકે છે। તો આ દર્શન કર્યા બાદ આપણે બહારનો વ્યૂ થોડો જોઈશું અને આપણી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરી રાઘવ વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અને રામજી મંદિરનો વિડીયો ગમ્યો હોય તો તમે અહીંયા દર્શન કરવા આવી શકો છો, મારી સાથે સાથે તમે પણ દર્શન કરી શકો છો। ત્યાં સુધી રજા લઈએ। જય હિન્દ।